पधार रहे हैं। विनीता नगर के राजा पधार रहे हैं। विनीता नगर के राजा पधार रहे हैं। विनीता नगर के राजा पधार रहे हैं। हमेशा हमेशा हम सलामत रहे। तू तो है सबकी जान, तू बड़ा है महान, तुझ पे है सबको मान, तेरा करते गुणगान। महाराजा राजू महाराजा। अंधेरी नगर में खुशियां छाई, दिल वाले हैं धर्मेल भाई। अज्ञान तिमिरांधाना, ज्ञानांजन शलाकया, नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः नमः। तस्मै श्री गुरुवे नमः नमः। जब भी नैन मूंदो, जब भी नैन खोलो, जय जिनेंद्र बोलो, जय जिनेंद्र बोलो, जय जिनेंद्र बोलो बोलो, जय जिनेंद्र बोलो। यौवन वय में सुख छोड़ना महान, अकाल मां साधु थनारा महान महान, अकाल मां साधु थनारा महान। हे वत्स, तारो जय थाओ, जय थाओ, विजय थाओ। हे कल्याणकारीन, तारू कल्याण थाओ, कल्याण थाओ। हे पुत्र, श्री जिनेश्वर भगवंतोए बतावेला अखंड ज्ञान, दर्शन, चारित्र वडे नहीं जीताયેલી इंद्रियोने तू जीतजे અને તેને જીતીને સુંદર પ્રકારે સાધુ ધર્મનું પાલન કરજે, તેમજ સંયમની સાધનાના માર્ગમાં આડે આવતા સગળાય વિઘ્નોનો પરાજય કરીને તારું સાધ્ય સાધવામાં પ્રયત્નવંત બનજે। સારી એ દુનિયાને પરાસ્ત કરનારા રાગ દ્વેષરૂપી મલ્લોને तू तारा तपरूपी शस्त्रों वडे हणी नाखजे। हे नंदन, धैर्यवाळो बनजे। उत्तम कोटिना शुक्ल ध्यानथी आठेय कर्म शस्त्रुओनु निर्दय बनी मर्दन करजे। संयम में अप्रमत्त बनी आराधना करी त्रणेय लोक में तारी विजय पताका ने फरकती बनावजे। श्री जिनेश्वर भगवंतोए उपदेशेला मार्ग उपर चाली परिशहोनी सेना ने हणी अनुपम केवल ज्ञान संपादन करी परम पद एवा मोक्ष ने तू प्राप्त करजे। हे कुमार, तारो जय थाव, जय थाव। तारा मार्ग में वच्चे आवता भयोथी, परिशहोथी अने उपसर्गोथी
તું જરા પણ ડરીશ નહીં. તારો માર્ગ નિષ્કંટક બનો, તારા વિઘ્નોનો વિનાશ થાઓ. હે પુત્ર, તું સુખેથી જા, તારું કલ્યાણ સુનિશ્ચિત જ છે. હે નંદન, અમારા ઉપર તું કરુણા રાખજે, કરુણા રાખજે. તારો જય થાવ, વિજય થાવ. જા સંયમ પંથે ऋषभजी, तारुस पंथ सदा उजमा रहे. जंजीर हती जे कर्मोनी ए मुक्तिनी वरमाल बने. जा संयम पंथे ऋषभजी, तारो पंथ सदा उजमाल रहे. जय हो, जय हो, जय हो. मारा कुलदीपकनी जय हो. मारी कुक्षीने शोभावनारानी जय हो. मारा યાદયાનંદનની જય હો. હે મારા બનોતા પુત્ર, આ હું શું જોઈ રહી છું? તું અમને બધાને છોડી આવી રીતે રોતા તડપતા મૂકીને સંયમની કાટાળી કેડી ઉપર ચાલવા જઈ રહ્યો છે. આજે મારા હૃદયના ચૂરા ચૂરા થઈ રહ્યા છે. કેવી રીતે વિદાય કરું તને મારા લાલ? મારા કલેજાના ટુકડાને કેવી રીતે વિદાય કરું? મારા આંખના તારાને કેવી રીતે વિદાય કરું? મારા દિલની વેદના કેવી રીતે બતાવું બેટા, કેવી રીતે બતાવું? કદાચ આજે કોઈ મારા દર્દને સમજી શકત. અરે કોઈ તો સમજી શકત આ દુખિયારી માની દુઃખની પીડાને. ક્યાં તારું સુકોમળ શરીર અને ક્યાં સંયમની કાટાળી પંથ? આ કઠોર સાધના તું કેવી રીતે કરીશ મારા નંદ? કેવી રીતે કરીશ? કેવી રીતે તું આ બધું સહન કરી? આ ઊંચા ઊંચા મહેલ છોડી ક્યાં જંગલની ઘનઘોર વાટ, તારા પગમાં કાંટા વાગશે, છાયા પડશે તો કોણ તારું ધ્યાન રાખશે બેટા? ત્યાં તારી માતા નહીં હોય. તારા વિના આ રંગ રાગ, તારા વગર મને શમશાન લાગશે. બેટા, તું તો દયાનો ભંડાર છે. તું તો સમજ અમાની વેદનાને, તું તો સમજની વ્યથા. હું તને કેવી રીતે બતાવું? કેવા કેવા મનોરથ માતાના હૃદયમાં ભર્યા પડ્યા છે. બેટા, હું જાણું છું તું જે માર્ગે જાય છે તે પરમ સુખનો માર્ગ છે. કાંટાને સહન કર્યા વિના ફૂલની મહેક મળતી નથી. મને આ વાતનો આનંદ છે કે મારી કુખને મારા કુળદીપકે ધન્ય બનાવી છે. મારા કુળને, મારા ગોત્રને મારા પુત્રએ અજવાળ્યું છે. હે નંદન, જ્યારે પોતાનો પુત્ર ઉન્નતિના શિખર પર હોય ત્યારે એક માતાને જે આનંદ હોય તે માતા હોય એ જાણી શકે છે. જ્યારથી તું મારી કુખમાં આવ્યો ત્યારથી હું પોતાને ઇન્દ્રથી પણ અધિક ધન્ય સમજતી હતી. તારી સેવામાં હાજર રહેતા દેવેન્દ્ર તને હસવા તથા રમાડવા આવીતી દેવીઓ આદિને જોઈને મારા હૃદયમાં હર્ષનો સાગર લહેરાતો હતો. મને ગૌરવનો અનુભવ થતો હતો
કે આવા ત્રૈલોક્ય દીપક પુત્રની હું માતા છું? શું આ સત્ય છે? શું હું એવી નારી છું? મને આવું ગૌરવ આપનાર હે પુત્ર, આ બધો જ તારો જ પ્રતાપ હતો. હે ગુણનિધિ વત્સ, સંયમના દુષ્કર પંથ પર ચાલવાની તારા અનાદિકાળના દુઃખો નાશ પામવાના છે. તું જગતમાં મહાનથી મહાન બનનાર છે. એટલા માટે પોતાના હૃદયને કઠોર બનાવીને, મમતા ભર્યા દિલને મજબૂત બનાવીને આજે હું તને વિદાય દેવા આવી છું. હે વત્સ, તું જે માર્ગે પ્રયાણ કરે છે એ માર્ગ પર સાવધાનીથી કદમ માંડજે. આ માર્ગ વિષમ છે, એમાં જરાય પ્રમાદ નહીં કરતો. સંયમનું અપ્રમત પાલન કરતા એક દિવસ એવી પણ આવશે જ્યારે તું સમૃદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચી જઈશ. ત્યારે તારાથી પણ પહેલા લોકો મને જોવા આવશે કે ક્યાં માતા જેની કુક્ષિથી આવું અણમોલ રત્ન મળ્યું. તારા મંગલમય ભવિષ્યની આશાઓના સહારે હું તને આજે સંયમ માર્ગે જવાની અનુમતિ આપું છું. હે નંદન, અમને ભૂલતો નહીં. અમે પણ તારા ઉપકારી છીએ. અમને પણ આ સંસારમાંથી બહાર કાઢવાની જવાબદારી તારી છે. જા વત્સ જા, તારું સદા કલ્યાણ. તું કરોડો વર્ષ જીવ, તારું જીવન પણ સફળ રહો. હે વન દેવતા, મારી વિનંતી સાંભળજો. મારા આ રત્નને ફૂલની માફક સાચવજો. આ મારું અણમોલ મોતી છે, મારી આંખનો તારો છે, મારા હૃદયનો હાર છે. તમારા જ વિશ્વાસે મારા નંદનને રજા આપું છું. જય હો, જય હો, મારા કુળદીપકની જય હો. માતા રોવે, પિતા રોવે, ને રોવે સબ પરિવાર. ઋષભ ઋષભ सब करे, ऋषभ सुने ना पुकार. હે મારા લાડલા વીરા, મને માતાશ્રીએ ગઈકાલે જ કીધેલું કે તું બધું છોડીને દીક્ષાળીમાં ચાલ્યો જાય છે. શું એ વાત સાચું છે? આ તો મારા માટે એવું બનશે કે વૃક્ષ વિનાની વેલણી અને ચંદ્ર વિનાની રાત, બે વિનાની જિંદગી થઈ જશે બરબાદ. બમરાને ગુંજન વિના ગમતું નથી, નર્તકીને નૃત્ય વિના ગમતું નથી. અને સાચું પૂછું તો હે મારા વીરા, મને તારા વિના ગમતું નથી. આહા, મને તારા વિના ગમતું નથી. ઓહો, આવા વજ્રઘાત જેવા સમાચાર સાંભળીને મારું હૈયું અચમચી ગયું. શું ભૈયા, તું બધું છોડીને ચાલ્યો જશે? ના ના, તને કોણ રજા આપશે? હું હમણાં જ પિતાશ્રી પાસે જાઉં છું અને તેમને કહું છું, વાહ, ના પિતાશ્રી, મારા એકલા એક પ્યાર થયા વીરાને ના જવાનો જંગલના માર્ગે. તે વટવગડાના તો કેવી રીતે સહી શકશે? રાજમહેલના અનુપમ સુખો વચ્ચે ઉછરેલો એવો મારો અતિ સુકોમળ વીરો જંગલના તડકા કેવી રીતે સહી શકે?
વાગશે, ઝાડા પડશે, લોહી નીકળશે, ત્યારે મને પણ આ રાજમહેલના બધા સુખો કાકાની જીભ કટકશે. તે મારો વિચાર ન કર્યો વીરા, પણ મારી ભાભીનો તો વિચાર કર. તેમના આંસુ હું કેવી રીતે જોઈ શકીશ? તે મારો કે પૂછે માતાશ્રી કે પિતાશ્રીનો વિચાર ન કર્યો, પણ મારી ભાભીનો તો વિચાર કર. હે કોમળ હૃદય વીરા, તે હું વજ્ર જેવું કઠોર હૃદય કેમ બનાવ્યું? ન કર્યો હતું કાળજું કે તું અમને બધાને છોડીને ચાલ્યો જઈશ. ઓ ભગવાન, હવે મને ભાઈ વગર કેવી રીતે ગમશે? હું સુખ દુઃખની વાતો કોની સાથે કરીશ? હવે હું મારું ભોજન પણ કોની સાથે કરીશ? તારા તો દર્શન પણ હવે દુર્લભ થઈ જશે. મારા વિરાગી વીરા, ના જઈશ. મારો ભાઈ, ના જા. તું માનતો કેમ નથી? તું રોકાય તેમ રૂકવાનો પણ નથી. આંખોમાં આંસુ છે, દિલમાં દર્દ છે, તો પણ હે મારા વીરા, હું એવી મનોકામના કરું છું કે જે રીતે પ્રસન્નતાથી, શૂરવીરતાથી તે અસંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે, તેમજ સિંહની જેમ તું અસંયમ જીવનનું પાલન કરે, તેવી રીતે અમારા બધાનો ઉદ્ધાર થશે. અને એક દિવસ એવો આવશે જ્યારે તું તારા સર્વ કર્મોનો નાશ કરીને સિદ્ધ બનશે. ત્યારે હું પણ એવું અનુભવીશ કે હું 3 લોકના નાથ એવા શ્રી ઋષભદેવની બહેન છું. તું આ નગર છોડીને જાય છે, પણ હે વીરા, અમને ભૂલતો નહીં, અમને ભૂલતો નહીં. આવતો રહેજે તું, આવતો રહેજે. ભૈયા રે હો वियोग की दर्दी पीड़ा कैसे सही जा, अंदर जले और आंखें भर जा, अंदर जले और आंखें भर जा, कहा नहीं जाए, सहा नहीं जाए, पल में आज आंसुओं से भीगी बन जाए, पल के आज आंसुओं से भीगी बन जाए. भैया रे हो મારા લાલ, મેં જાણ્યું છે કે તું સંયમ પંથે જવા માટે ખૂબ આતુર થઈ ગયો છે. તારી પૂજ્ય માતુશ્રીએ તને કેટલા આંસુ અને વાલથી વિનંતી કરી, છતાં પણ તું નિર્લેપ રહ્યો. તારી વહાલી બહેના વીરો વીરો કહીને પોકારનારી, તારા પર સિવાય એક પળ પણ ન રહેનારી તારી બહેને પણ તને આંસુઓ સાથે વિનંતી કરી, પણ તું નિર્લેપ રહ્યો. અને તું જાણે છે ને હું કોણ છું? આ કુળ માતા છું, આ રાજ દરબારની સૌથી વયોવૃદ્ધ માતા. મને પણ એમ થયું કે જીવનના કિનારે આવીને બેઠેલી કદાચ મારી વિનંતીને તું સાંભળીશ. જા બેટા જા,
હું હમણાં જ તારા માતા પિતાને, તારી વહાલી બહેનને અને સર્વે પરિવારજનો અને આ નગરજનોને સમાચાર આપું છું કે રાજ દરબારમાંથી અમે બધાએ રાજી ખુશીથી અમારા લાલને સંયમ પંથે જવાની અનુમતિ આપી છે. આપ સૌ પણ એને અનુમતિ આપો અને આપણે સૌ દીક્ષા કલ્યાણકની વધામણીના તૈયારી કરીએ. મારો લાલ કેટલો ચતુર છે કે રાજગોર પાસે જઈને દીક્ષાનું નિમિત્ત અને મુહૂર્ત પણ કઢાવીને બેઠો છે. તમને કોઈને પણ એને નથી કીધું, પણ મને ભાળ મળી ગઈ છે કે મારો લાલ ફાગણ વદ આઠમના દિવસે સંયમ ગ્રહણ કરવા જવાનો છે. તો નગરજનો, ચાલો આપણે સૌ રાજી ખુશીથી મારા લાલને સંયમ પંથે જવા માટે વિદાય કરીએ અને દીક્ષા કલ્યાણકનો મહોત્સવ આરંભી અને અનુમોદના કરીએ, એના આશીષ માગીએ કે લાલ તારી પાછળ પાછળ અમને પણ તું ત્યાં લેતો જજે કે જ્યાં સિદ્ધિપદ છે અને અમારા સૌનો આત્મા સિદ્ધિપદને પામી અને આ માનવ ભાવના જન્મારામેથી છૂટીને પરમ ગતિને પામે એવા અમને પણ જરૂરથી આશીર્વાદ આપજે. તારી પાછળ રહેલા અમોને ક્યારેય પણ તું નહીં ભૂલતો, નહીં ભૂલતો, નહીં ભૂલતો મારા લાલ. જાણી ખમ્મા ઘણી ખમ્મા, સુખેથી જીવજે, સુખેથી જીવજે મારા લાલ, સુખેથી જીવજે, સુખેથી જીવજે, સુખેથી જીવજે. जिनका धन्य हुआ वो कुल, धन्य हुई वो धन्य हुआ धन्य हुआ वो क्षण. એમાં સૌથી પ્રથમ પરમ તારક એવા પરમાત્મા ઋષભદેવ એટલે કે આજના મહારાજા આપણા ઋષભદેવ મહારાજા ભાઈ સર્વ પ્રકારના અલંકારોથી વિભૂત થઈને સાથે સાથે વર્ષીદાન એટલે કે વાર્ષિક દાન આપતા આપતા ભાઈ વિનીતા નગરી અયોધ્યા નગરીના બહારના વિભાગની અંદર પુરીમતાલ નામના ઉદ્યાનની અંદર પધાર્યા અને એ ઉદ્યાનની બહાર અશોક વૃક્ષ અને એ અશોક વૃક્ષની નીચે પોતાની પાલકી એટલે શિબિકા પોતાનું વાહન સ્થાપિત કરે છે અને સ્થાપિત કર્યા પછી અંતિમ સમયે પણ પાછી કુલ મહત્તરા દેવી એટલે કે રાજ પરિવારની એક વિશિષ્ટ અને વયોવૃદ્ધ વ્યક્તિ હવે ફરી પાછી પણ પરમાત્માને વિનંતી કરે છે. વિનંતી કર્યા પછી પણ પરમાત્મા એમની સામે મીઠું માત્ર દ્રષ્ટિ કરીને નાનકડું હાસ્ય રેલાવે છે અને અંતિમ અનુમતિ માંગ્યા પછી જ્યાં રાજમાતા નહીં પણ એક કુલ માતા અનુમતિ આપે છે અને અનુમતિ આપ્યા પછી સર્વ પોતાના અલંકારો એ કુલ માતાના ચરણોની અંદર એ પરમાત્માનો આત્મા એટલે ઋષભદેવ મહારાજા એ અર્પિત કરે છે. અલંકારો છોડ્યા. હવે ભાઈ આપણી રાજકન્યા એ રાજકન્યા ભાઈ પાસે આવે છે, કારણ કે વર્ષોનો સંબંધ એ સંબંધ કોનો? ભાઈનો અને બહેનનો. ભાઈ જેને સાથે જમ્યા, સાથે રમ્યા, સાથે ઝઘડ્યા, પણ એ બહેન પરમાત્માને વિનંતી કરી રહી છે કે આપના ભોગાવલી કર્મો દૂર થયા, મારા પણ એ કર્મો વહેલી તકે દૂર થાય, હું પણ આપના માર્ગે આગળ વધું એવા આશીર્વાદ આપજો. અને એ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભાઈ પરમાત્માના વસ્ત્રો એ વસ્ત્રો પોતે ભાઈ પ્રાપ્ત કરવા માટે લાલાયિત એટલે કે તલપાપડ બને છે. એ વસ્ત્રોનું ભાઈ એ વિધાન એ પોતે રાજકન્યા કરે. હવે પરમ તારક પરમાત્મા પંચમુષ્ટિ લોચ કરવા માટે તત્પર બન્યા. 4 મુષ્ટિ લોચ થઈ ગયો.
ઇન્દ્ર મહારાજા પરમાત્માની સમીપ એટલે નજીક આવ્યા. ઇન્દ્ર મહારાજા નજીક આવ્યા, પરમાત્માને વિનંતી કરે છે હાથ જોડીને. ભાઈ અંતરના પૂરેપૂરા પ્રેમ સાથે વિનંતી કરી રહ્યા છે કે હે ભગવાન, 4 મુષ્ટિ લોચ તો આપે પૂર્ણ કર્યો, 5મી મુષ્ટિ આપના મસ્તક ઉપર અતિ દેદીપ્યમાન રીતે શોભી રહી છે. તો મારી અંતરની એક કાકલુદી ભરી વિનંતી છે કે આ મુષ્ટિનો લોચ આપ રેવા દો. અને આ ભાઈ આના કારણે આપનો દેહ બહુ સુશોભિત લાગે છે. ઇન્દ્ર મહારાજાની ભાવપૂર્ણ વિનંતીનો પરમાત્મા એટલે કે આપણા ઋષભકુમાર મહારાજા એટલે કે ઋષભકુમાર આપણા મુનિ એટલે કે સર્વપ્રથમ સાધુ થનાર એવા મુનિ મહાત્મા એમનો સ્વીકાર કર્યો. અને ભાઈ 4 મુષ્ટિ લોચ કર્યા પછી 5મી મુષ્ટિ લોચ કર્યા વિના રહ્યા. આવી પંચમુષ્ટિ લોચ થયા પછી પરમાત્મા કરેમી બંતે ઉચ્ચરવા માટે તત્પર બન્યા. હવે પંચમુષ્ટિ લોચની અંદર 4 મુષ્ટિનો લોચ થઈ રહ્યો છે. કરેમી સામાય્યમ સબ્બમ સાવજ્જમ જોગમ પચખામી જાવત જીવાય તિવિહમ તિવિહેનમ મનેનમ વાયાય કાયેનમ ન કરેમી ન કાર્વેમી કરંતંપી અન્નમ ન સમનુજાનામી તસ્સ પડિક્કમામી નિંદામી ગરીહામી અપ્પાનમ વોસિરામી. 4 मुष्टि तब लोच करे मुनि जीवन पाया, हर्षित अति मन में हुए मन मंगल छाया रे वाला मन मंगल छाया. बस रूड़ा राज महल ने त्यागी ओला चाल्या रे बैरागी. रूड़ा राज महल ने त्यागी ओला चाल्या रे बैरागी. एरो आत्म उठ्यो छे आज जागी. एरो आत्म उठ्यो छे आज जागी. रूड़ा राज महल ने त्यागी ए तो चाल्या रे ऋषभजी. राजमहल ने त्यागी ए तो चाल्या रे ऋषभजी.